ભાભર પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરનાર 4 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા। બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં તેમજ ભાભરના તમામ આવેલા વિસ્તારોમાંથી લેભાગુ તત્વોને ડામવા માટે ભાભર પોલીસ અથાગ પ્રયત્નો કરવા છતાં ભાભર શહેરમાં ક્યાંક ને ક્યાંક લુખ્ખા તત્વો ઉત્પન્ન થતા જોવા મળે છે। ભાભરમાં જૂના બસ સ્ટેશન ઉપર ગત શનિવારે રક્ષાબંધનની સાંજે નગરપાલિકામાં કામ કરતો જીઈબીના એક કર્મચારી સાથે કેટલાક શખ્સો મારામારી કરતા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા એક પોલીસ કર્મચારી છોડાવવા વચ્ચે જતા તેમને પણ માર મારી 2 મોબાઈલ ફોન લૂંટી લીધા હતા અને એક મોબાઈલ તોડી નાખ્યો હતો। આ મામલે પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ કરતા ભાભર પોલીસે 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને ભાભર પોલીસ સ્ટેશનથી માંડીને ગુનાની જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી કરીને લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો અને આમ જનતાએ ભાભર પીઆઈ એસડી ચૌધરી તેમજ પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। ગઈ 9 ઓગસ્ટે અમારો એક પોલીસનો કર્મચારી સાંજે જ્યારે એનું કામ પતાવીને ઘરે જતો હતો, એમાં જૂના બસ સ્ટેન્ડ પાસે એક ટોળું જમા થઈ ગયું હતું। એ ટોળુમાં એ જઈને જોયું કે એક 2-3 જણા એક જીબીનો કર્મચારી જે નગરપાલિકા માટે કામ કરે છે એમના સાથે એમને કંઈ માથાકૂટ કરતા હતા અને મારપીટ કરતા હતા। એ પોલીસના ભાગરૂપે અને પોલીસના ફરજ અનુસાર એ ત્યાં વચ્ચે ગયો અને એમને કીધું કે તમે ઝઘડો ના કરો અને એમને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો। તો આ જે સામેવાળા લોકો હતા આ એકદમ ઉશ્કેરાઈ ગયા અને પોલીસવાળા ઉપર જ કપડે ફાડવાનું અને પોલીસવાળાનો ફોન લઈ લીધા આ લોકોએ। અને એ જે બીજો એક સાહેબ હતો જીઈબીનો એમનો પણ ફોન લઈને બંને ફોન લઈને ત્યાંથી ભાગી ગયા। પોલીસવાળાનો શર્ટ ફાડવામાં આવ્યો હતો અને પોલીસ ઉપર 1-2 ભીડભાડમાં 1-2 એમને મૂકો માર પણ લાગ્યો છે। ઘટનાની જાણ થતાં તરત જ ભાભર પોલીસ સ્ટેશનમાં 611/2025નો ગુનો નોંધવામાં આવ્યો, જેમાં પબ્લિક સર્વન્ટ વિરુદ્ધમાં કરવામાં આવતી કામગીરી અને લૂંટની ફરિયાદ લેવામાં આવી છે। એમાં ટોટલ 4 આરોપીઓનું નામ છે। આરોપીઓના નામ છે ટીનાજી દિલીપસિંહ રાઠોડ, પિન્ટુ શૈલેષસિંહ રાઠોડ, ગૌતમસિંહ ટીનુબા વાઘેલા, વિશાલ અચુબા રાઠોડ। તમામ ભાભર જૂનાના રહેવાસી છે। આ તમામ 4 આરોપીને પોલીસે ગણતરી કલાકોમાં ગોતીને એમને અરેસ્ટ કરવામાં આવી છે અને આજ સવારે એ ઘટના કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ નટજી ઠાકોર, દિયોદર સમાચાર, બનાસકાંઠા।